મારી હારી પતંગ ક્યાંય દેખાતી નથી એલી આજ. હા હું ઈ જ કહું છું કે આ સંક્રાંત જેવું છે એવું લાગતું નથી કા. હું એમ કહું શરૂઆત આપણે બે માણાથી કરી એટલે કોક આપણે જોઈને ડાયરેક્ટ મને એવું સંગાઈ. લાગે છે કે આજે સંક્રાંત છે ને ભગવાને એમ ઈચ્છે છે કે હું જ પેલા પતંગ ઉડાડું. તારી વાત હાચી હો. આકાશે એમ કે પેલી પતંગ મારા અહીંયા વર્ષાની આવી જોઈ. એમ પણ બધાયના કાઈ જે પાસે ખાલી આમ ઢીલ નો દીધા રાખતી. મને તમને નથી ખબર હું મારા બાપાની હતી ને હા 500 જણાની પતંગો કાપી છે. કેટલા જણાની? 500,000 ની. ઓહો તું બાકી ગજબની હે. ઈ પતંગ કાપતા આવડવું જોઈએ બાકી ખાલી વાતો ન કરવાની ઢીલ દે 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 ભૈયા. તો મને તો શીખવાડજે હું પતંગ. તમને એમ કહેતી હતી હા. તમારે મારા જેવી પતંગ નહોતી લેવાની. કા હવે મને ખબર કેમ પડશે નકર કે હું તમારી ઉડાડ લઈશ તમારી ઉડાડ નાખશો તો. એલી આ પતંગ તો હું આખો તારો છું. અને એલી દોરો ક્યાં ગયો? દોરો તો ફિરકી ક્યાં? એક કામ કરી તો હા આપણે જઈને ત્યાં આગળ જોઈ લઈ કોઈ ઉડાડતા હોય ને તો એના કટકા કરીને દોરો ભેરો કરીને તને બનાવી દે. હા તો હું એવું જ કહું છું. બરોબર ને? એવું જ કંઈક કઈ ખીસિયા કરી કોકના. કંઈક કરીને રસ્તામાં પડ્યો હોય તો લેતા જાય. આ ઈ તો આજ સંક્રાંત છે એટલે રસ્તે પડ્યા જઈશે ને દોરા. સંક્રાંત છે પણ સંક્રાંત જેવું લાગતું નથી. સાચી વાત છે એલી શું કરવું તો હવે કે એક તો ધાબા ઉપર પતંગ સગાવાય એવું નથી. ધાબુ તમારું તમે કેદી કોંજાણ હમું કરાઈ છો. ઈ થઈ જાય બધું. જો અત્યારમાં તને દેખાય ઓલા સીમમાં જો ઓલી વાડી પાસે બેલારિયા આ બે એની ઉપર આપણે બે જણા ચડી જાય અને કરી ચાલુ. તો હું ઈ જ કહું હાલો કરી નાખી કંકુના. પણ બધાયના કાઈપ જો પાછી મોઢું કપાવતી નહીં મારું કે ખાય. મોઢું એટલે મોઢું મારું નાક નો કપાવતી કે વરસાય પતંગ આમ નો કાપી એમ. નાક તો આમે કાપેલું જ છે હવે હા. ગજબ છે હો હારી. હાય લેલી અહીંયા જો અહીંયા ચડીને આપણે પતંગ ઉડાડવાની છે આજે. આની ઉપર હા હાથ તો આપો. આપા હાલે ને ભાઈ પડતી નહીં પાછી તું ઉપર તો ચડી હો. તમને ખબર છે હું માર બાન ઘરે હતી ને જેટલી સામે પતંગ કાપતી હતી ને એટલી સામે લૂંટી લેતી હતી. એમ 500,000 જણાના કાપી નાખું ને 500,000 લૂંટી લઉં. વાહ ભાઈ વાહ મરદ ની ફાડી હો તું બાકી. ફાડી હો ફાડી. તો આજ અમારા ગામમાં બતાવી દેજે જો આમ આમથી બધા હિલા આવે ને પતંગ ચગાવવા બધાયનું અઈડે અઈડે કાપી નાખી એટલે જાય. જ કહું કાઢો દોરો હાલો આપણું. હા પણ પેલા શસ્ત્ર કાઢો. તારી ચગાવી કે મારી? પેલા મારી પતંગ. હા હા તારી. આને હું રાખી દઉં હાચવી. જો અહીંથી કોઈ લઈને ન હોય તે ધ્યાન રાખજો. કોઈ લઈને ન જાય પણ એલી અહીંયા મને બીક લાગે ઉપર આ બેલા બધા પડશે તો તો શું કરવું છે? આપણે હે ને નીચે સગાવી તો હાલે આ દોરો. તો તમારે પતંગ છે ને પકડવા જવી જોઈએ. પકડીને પછી આમ મૂકવી. કશો વાંધો નહીં ये ले अपना दौरा और भरा इस पतंग में. આ દોરો હા આ ગોદડીયો દોરો આનેથી હું પતંગ ઉડાડું. તે પતંગ આનેથી નહીં ચગે. એમ નહીં તમે જ મને કહેતા હતા ને મેં તારા હાટુ 2000 નો દોરો લીધો હે ને 10,000 વાર હે ક્યાં? ઈ મેં ઓનલાઈન માં જોયો તો પણ ઓનલાઈન વાળો ગધેડી નો હજી આવ્યો નથી દેવા. નો તેવડ હોય તો ફાકા ફોદાડી ન કરતા હોય તો પણ એ હાથ હું પડે એમાં પણ. ફિરકી લઈ દેવાની તેવડ નથી. હવે મારા બાપા આનેથી પતંગ ચગાવતા ગોદડીએથી અને આ દોરો મજબૂત આવે ને કોઈ એકે એવો ન આવે. સુરતી ટૂંકા પડે ચાઇનાઈ ટૂંકા પડે. તમારી હાથ પીઢી વઈ ગઈ આ દોરામાં પતંગ ચગાવતા એલી ચગાવતા. તને ખબર છે અત્યારે સોશિયલ મીડિયામાં કેવા વિડીયો આવે બિચારા ઓલા કબૂતર સકલા કપાઈ જાય છે. આ એવા દોરા નો સગાવાય આ હારો એના કરતા. માર ભાઈ સાચું જ કેતો તો હે ને આ બનેવી હે ને તને રમાડ છે તારા હાટુ કાઈ એકે દોરો બોરો નહીં લે આવે. તારો હગો ભાઈ છે તે તું તારા ભાઈના વખાણ કરે. અરે ભાઈ હકો નથી પણ ભાઈ તો હે ને મારો. તારે એને એનું બહુ વધારે નહીં બોલવાનું હો. બોલવું પડે. અને પતંગ ચગાવી તો હાલ નીચે આય મારે ઉપર નથી ચગાવી હાલ આમ. સાચું જ કેતો તો બિચારો. એલાવા પતંગે નથી ઉડતી તમારા જેવી. એલી પણ સફર વાય સફર એમ નો સગે ક્યાંય. સફર નો હોય આમ 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 કરીને આમ 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 કરો એટલે ચગે મસ્ત એને. એલા ભાઈ તે એને સફર જ કહેવાય. હા હું આ હાલે ભાઈ કેતો હોય ને સાચું જ હોય. એટલે આનું જ કહેતી હતી તું. હા. અરે હું જોઈ ને એટલે મારો હગો ભાઈ હે ઈ હમણાં આવશે આને ભાઈ જ કર્યો હે. હા આ ગામમાં હું હારું હાલ હવે સગાવાનું ચાલુ કર ભાઈ. તમે શું આવ્યા? હે અમારી બેન કાપે ઈ જોઈ છે અમે કંઈક જોવા આવ્યા હો? હા જોવા મારી બેન રહી નહીં 500 જણાના કાપી નાખે. હમણાં હાથ કાપી નાખશે પણ આપણો. લાય એલી ઢીલ દે જલ્દી જો સહી ગઈ. તમે ચગાવો. અને એમ નહીં ભાઈ હું શું કહેતી હતી હા પતંગ લૂંટી આવ્યો કે નહીં કઈ? આ ઈ જ વાઈટ જોઈને બેઠા આ કપાય એટલે હમણાં લૂંટી આવી. હા એટલે આ કપા એટલે ઈ તો આની અમારી ને મારી પતંગ. આ પતંગ આમ કા સગે એલી? આપણે પાછી ચગાવવાની હોય એટલે આને ચગાવતા આવડે છે કે નહીં યાર આપણે કી બાજુ જવા દે. એલા પવન જે બાજુ હોય એ બાજુ જાય એલા ભાઈ. આ નંગ હોય તો છો બેન સાચી વાત છે. નંગ હોય તો હાચન. અને એમ દોરત તું જો એટલે આ તો મારું ધ્યાન ન ગયું. આ ગોદડીયો દોરો હે. આથી બટકું કરી નાખી બાંધ. એ બટકા કરતા નહીં કાકા. છે ગોદડીયો દોરો લઈને આમ જો ને ગોદડીયો દોરો એલા આનું ધ્યાન રાખ વર્ષા તું. આ તારા ભાઈ હોય કે હું? એટલે હું લાગી છે ભાઈ. હું જો લાગી જો છે? જો પતંગ આવે. એમને તમને શું લાગે હું દોરો આપણું કપાઈ ગયું આમ જોવો ને દોરો જે એટલે કરતો. પતંગ આપણી વઈ ગઈ હું કાપ્યું. મને એમ કે આપણું કપાઈ ગયું. હવે અલા મને એમ કે બીજાનું કપાઈ ગયું. આપણું જ કપાણું છે. હું હેરક પતું
પૂતળી સમજ લ્યો એને કાપી નાખી કોકને. એટલે આ કઈક મોઢામાં દોરા નાખતો તો આ હે એટલે મેં કર્યું જો બેન આ તારી હમે છે ને હમણાં આમ કરતો તો તારું ધ્યાન ક્યાં હતું તને આને રસ્તા આવડતું નથી નામ બીજાનું છે તારા ભાઈબંધને કઈ હા. ઇજ્જત જ નહીં આની પાસે. તમે એક કામ કરો, તમે શાંતિ જો અહીંયા એક પતંગ પડી છે ઉડાડવા વયા જાવ. હા જા જાઓ આ પતંગ પડી એક અમારા હાટું લેતી આવી જા તો લૂંટવી હે? હા તો જાઓ લૂંટવા માંડો. અહીંયા કણે ઘડીક વાર અમને બેને પતંગ ઉડાડવા દે એમ તમારી કહું. પતંગ કી બાજુ એ આમ ગઈ જામ જો ઓલા છોકરા જાય દોડી આપણે બીજી પતંગ લઈ લાવી પતંગ લેતી આવું. અરે પણ હવે એને હું છે લે મને દે ભાઈ આવી. એ લાય પતંગ તો લાય પણ આ જો એ આ તારા ગામની જો ભાગો. બહુ વખાણ કરતી હતી ને હમણાં મારો ભાઈ આવશે. કોણ જાણે ઈ ક્યાં ઉડાણો છે. હવે ઓલી પતંગ તો લઈ લે એટલે સગાવતો થાવ તું અહીંયા શું કરસ? તું આયા શું કરસ? એરિયો મારા બાપનો ને. તો મારા બાપનું નથી તું અહીંયા થોડી તારું ગામ તો ઓલી બાજુ છે. એટલે તું ઓલા ગામની હો, હું આ ગામની હો. એટલે ઓલા ગામની એટલે અને આ પતંગ તું પતંગ એ પતંગ સગાવા આવી છું તો અહીંયા મારા ગામમાં શું છે? તારા ગામમાં શું ઢૂંટો પડ્યો છે? એટલે એટલે આ કેનું ગામ છે તને ખબર નથી? ગામ મારું છે. એ મારા મામાનું ગામ છે આ. તારા મામાનું ગામ છે ને આ મારું ગામ છે. ઈ તારા મામાનું છે એટલે તું તારું ગામ ન કહેવાય આ. અરે મારા બાપનું જ કહેવાય આ. અને એમ નહીં આ પતંગ લઈને તું આઈલી આવી આ ઉંમર જો પછી તાર પતંગ ઉડાડાય એટલે એમાં ઉંમર જોવી પડે જોવી પડે. હે આવડી ઉંમરે પતંગ ઉડાડે કોઈ? હે તે તું આમ હાડી બાડી પહેરી નીકળી પડી છો તો તારી ઉંમર દેખાતી નથી એવું નથી દેખાતું તને? ઉંમર દેખાય એમ? હા હું તો હજી નાની હો 20 વર્ષની. હે હા એ એવું લાગતું નથી તું 20 વર્ષની છો. કોઈ 5 માણસને પૂછ તો ખરી. ઈ જીવ હોય હા. અહીંયા પતંગ ઉડાડવા નહીં મળે. તારા ગામમાં જઈને ઉડાડ, અહીંયા નહીં. એ આયા જ ઉડાડવી છે ને હમણાં અમારો છોકરો આવે ઈ છે. અને પતંગ ઉડાડવી હોય ને તો અહીંયા આગળ મારા રૂલ ફોલો કરવા પડશે. હું કહું ને એમ કરવું પડશે. તું મારી માં છો? હા 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 એ જેની માં બનતી હોય ને એની બહેન રાધાબેનની માં બનવા વાળું હજી પેદા નથી થયું. એમ? સમજી ગઈ તું? અહીંયા આવવા માટે 500 જણાની કાપવી પડે હું પતંગો. બીજું શું હોય? તો ઠીક એટલે હું એમ કહું છું કે તે 500 ના કેટલાક ના કાપ્યા છે? મેં તો કેટલાય હું જ મારા બાન ઘરે હતી ત્યારે કાપતી હતી ને અહીંયા આવી તોય કાપું જ છું. એટલે બધાને કાપવાના જ તે ધંધા કર્યા? ઈ જ હે? કરવાનું. હા હે હો દોરો કી વાપરે? ઈ કહેવાનું ન હોય, બધું મોનોપોલી હોય. હે મોનોપોલી. સાઈના બાઈના વાપરતી નહીં હો. હા તમારે ક્યાં એ બધી મારી યાર કરવાની જરૂર છે? તમે તમારું કરો ને. તારા પતંગ થી દેખાય છે ગોદડીયો દોરો વાપરસ? ઈ ભલે ને દેખાય, ઈ તમારે ક્યાં જોવાનું? હું ગોદડીઓ વાપરું, ગમે એ વાપરું. હા અને છે ને આ ઇલાકામાંથી તું નીકળી જાય છે એ મારો કાયદો છે. હા તો હું ઈ જ કહું છું કે અહીંયા ભલે આટલામાં પતંગ ઉડાડજો, બાકી ઓલી બાજુ ન આવતા. ઈ બાજુ મારો ઇલાકો છે, બરાબર? તો તું ઉડાડી જોજે લેજીન. હા તો તમે ઉડાડી જોવો. અરે હમણે બોલાવું મારા ઘર વાળાને તું હું સમજે? તો એ મારો ઘરવાળા કઈ બંગડીયું નથી પહેરી હો. કઈ મારા ઘર વાળા કઈ બંગડી નથી પહેરી હો. એને બંગડીયું મેં પહેરી છે. હા એને ભલે મારી બંગડી પહેરી હોય. કોને? મારા ઘર વાળા. તમારા ઘરવાળો તમારી બંગડી પહેરી ને તમારે? એટલે કઈક પહેરી લે એવું કઈ થોડું હોય. હા ર એ લો તમને કહું છું. એ તું ગમે ને બરેક ને હું કોઈથી બીતી નથી. ક્યાં ગયા? હા ઓય એ ક્યાં ગયા? અહીંયા આવો તો. હું બોલાવું છું લે. બોલાવો ને. હાલ તો આ બાજુ આવી જાય. કી બાજુ? આ બાજુ આવી જાય મેદાનમાં. હવે ઈ મારો ઇલાકો છે. શું છે ભાઈ હું રાયડું નાખો આ ઓળખો છો ને? કેને આ તો ઓલા ભૂપતની ઘરવાળી એક હા અત્યારે ઊંચા અવાજથી વાતો કરે છે. એ મને પૂરી રીતે ઓળખે તાર ઘરવાળો. હું થયું હું પેલા ઈ ગયો ને હા મને કે તું ઇલાકો. તું બોલ. ના ના તું બોલી લે. એ તું પેલા બોલી લે લે. ઉકારો દેમાં તને ખબર હા. પેલા કોણ છે ઈ? હા વાહ ભાઈ વાહ. મંડાઈ પીડી હો હા. 5 મહિનાના તહેવારે વરમાં એકવાર તહેવાર આવતો એમાંય તું ડાયરેક્ટ કોકાયરે ડખા કર તો થયું હું ભાભી મને કયો હું થયું મને કે છે તારું ગામ છે? ગામ તો બધાયનું હોય ને ભાભી હા. એને હું ખોટું કીધું તો હું આ ગામની નથી એટલે હું પતંગ નું ઉડાડી લાગુ? બધાયનું ઉડાડવાની હા. વ્યવહારે છે શીખ તો એમાં હું નઈડા તને શીખ. મને નથી ખબર. એ તારા ઘર હું થયું ભાભી મને વાત કરો તમે હમણાં એનો વારો ઘરે જઈને ઈ કે મારો ઘરવાળો આવો છે ને તેવો છે ને બાયલા જેવો છે ને. મારું એવું કહેતી હતી. હા
ઈ મારું એવું કહેતી હતી હા એ કે બાયલાને પતંગ ઉડાડતા જ નથી આવડતું. જો ભાભી તમે ખોટું બોલ્યા ને તો આ ગામની અંદર તમને સરપંચ હો ને ઈ નહીં રહેવા દો હો. અરે હું કોઈ દી ખોટું ભાઈ બોલું જ નહીં. તારી હારે હાલી મોવાલી હારે ખોટું બોલીને મારે હું? અરે હું તો ખાલી માણાને ધમકી મારવા હાટું ને ડરવા હાટું એમ કહું કે મારા ઘરવાળાએ બંગડી પહેરી. નકર મારો ઘરવાળો તો મળદ છે, મળદ. દૂસરું મરદ છે, મળદ જ છે ને. ઠેરો મરદ હા. છે. એ બાયલા જેવો મારી જેમ. અરે એ તું બાયલો દેખાસ એટલે બાયલીને વાહે ધોળેસ, શરમ નથી? આજ કોણ જાણે દીજ ક્યાં હોય ગો એ જ નથી ખબર પડતી. આખી સંક્રાંત મારી બગડી ગઈ. ક્યાં કોણ જાણે દી હોય? દી જ્યાં ઉઈ ગયો ત્યાં તું હું વાતું કરતી હતી મારી? શેની વાતું? તું હે ને ફરી ફરીને બોલતી નહીં હો. અને તમારી ડોકું કેને પૂછીને બોલો? ડોકું ની ક્યાં દે અત્યારે ડોકું દબાવી દે તારું એટલો ખાર ચડે મન તારી ઉપર. શું છે પણ હું કર્યું મેં? ઓલા રાધા ભાભી હું વાતું કરતી હતી મારી? હવે એની આગળ હું વાત કરવા નહોતી કે ઈ આમથી આઈ લેતી હતી પતંગ નહીં કે ગામમાં તું આવી મારા બાપનું હે ને તારા બાપનું એમ કરતી હતી. હવે તું ફરી ફરીને બોલમાં મને ખબર હે તું તારા ભાઈડાની હું વેલ્યુ કાઢતી હતી ને શું મેં તમારી વેલ્યુ કાઢી? કહું તને હા મને કેતાય શરમ આવે કે તું તારા ભાઈડાની આવી રીતે વેલ્યુ કાઢસ. આપણે કયો મેં હું કીધું ઈ કયો? ક્યાં એંગલ થી હું તને બાયડી જેવો દેખાઉં? બાયડી હે? જેવો? ક્યાં એંગલ થી હું તને દેખાઉં કે બંગડી પહેરું હું? મેં ક્યાં એવું કીધું હે? તું ફરી ફરીને બોલમાં મને તારી ઉપર દાઈત ચડા ચાંદલા કાઢ નાખ તારા ને શેથા વીખી નાખ લાઈ મારું મંગલસૂત્ર અને તારી ઉપર દાઈત ચડે દાઈત બાયડી કેતા શરમ આવે તને? પણ તમે જોયા વગર શું બોલો હો? પેલા તમને ખબર હે કે હું બોલી હતી? પારકી બાયું ખોટી બોલે એમ? હે પારકી બાયું ખોટું બોલે? પોતાના જ ભાઈડાની ઘરની વેલ્યુ રાખતી નથી તું? એલા હે? તમારે પેલા એ, હે? એ, એ. આવું કરસ તું? એલા પણ હું છે પણ તમારે પેલા બાંધવાનું જ હોય, બીજું કઈ હોય જ નહીં. એલા ભૂપતભાઈ આ એ મારે ભૂપતભાઈ તમારી બાયડીને સમજાઈ જાય બે માણસ વચ્ચે ડખા નો કરાવે. બહુ હરક પદુડીની થામા એની બાયડી સાચી જ છે. તમારી બાયડી મને કહેતી હતી આ મારી ઘરવાળીનું મને કહેતાય શરમ આવે મારી કેવી વાતો કરી. તો હું થયું પણ આ મારી ઉગારી કરતી હતી તમારી બાયડી પાસે મારી બાયડો ભૂપતભાઈ હું તમને બાયડી જેવો દેખાવું? એલા પણ છે હે? હું ભાઈ વાત કરી ભાઈ. હવે ભાઈ કહું તો શું આમાં હું તમને બાયડી જેવો દેખાવું મારે છું? ના કાંઈ હાથમાં દેખાતું બંગડીઓ પહેરી છે, કાંઈ નથી પહેરી. મેં સેથો પહેર્યો છે, મારે ના મેં મંગલસૂત્ર આ પહેર્યું. બધું અહીંયા છે. હા તો આ ન્યા ઉગાડો મારો કરતી હતી લ્યો તમારી બાયડી પાસે. હવે આને મારે શું કરવું એ કયો? ભૂપતભાઈ તમે તમારી બાયડીને સમજાઈ દો ખોટા હાંધા નો કરે આ કોકના ઘર ભંગાવે હે. હાંધા એમને મારી બાયડી નો કરે ભાઈ, એમાં તમે એને કઈ ખારી કરી છે. અલા ભાઈ અમે શું ખારી કરી હોય? પતંગ ઉડાડવામાં કઈ વાંધો પડ્યો તો મેં જાવર પાવર વાત સાંભળી હતી કઈ. આ જ બાઈ દીધી એની એરિયા અને પાછી આ ના વાતું કરતી હતી કઈ સમજાતું નથી મને. પતંગ માં ને હા પતંગમાં બાઈ દીધી આ. તો મને ઈ વાત આમ મને મગજમાં આવી કે એને તમે ખારી કરી એટલે જ તમારી બેયની આ બધા ધંધા કર્યા. કઈક એવું લાગે હે વાત સાચી તમારી પણ. હા તમે તા હાંભળો ઈ શું કે હે? હું કે હાંભળું હરકું? હું કયો? તમે કયો એને? પતંગમાં ખારી કરી છે ને એટલે તમને બેન બધવીને જુદા કરાવી નાખી છે. ઠેક હોય સમજાઈ ગયું. તમે એમ કયો કે મારી બાયડી એવું કીધું? હા ઓહો તો આ સાચી નથી? એ તો સાચા હે એટલે તું સાચી ઈ ઓમ સાચા હે. આ છોકરી સાચી જ છે. હા પણ એમ હાથ અડાડોમાં એમ છોકરી સાચી હોય તો લે તું આમ ઊભી રહે. ભૂપતભાઈ તમે એક કામ કરો તમે જાઓ હવે આની હારે હું સમજી હા લઈશ. જાઓ. બસ સમજી હો લે ને? હંગાવી દે ને મારી હા જાઓ. હંગાઈવો સોરી હો એલી મારી ભૂલ એમ? થઈ ગઈ. મેં ખોટી શંકા કરી તારી ઉપર. તારો શું કઈ વાત કહેતા જ નહોતો. મારે ચાંદલો આમાં ક્યાં? સમજા ફેર થઈ ગયો તો. ચાંદલો મારો. ચાંદલો આમાં ક્યાંક રખડતો હોય છે હેઠે હવે. નવો લઈ દે ઘરે આપણે પડ્યા હે ને શું ચાંદલા. મેં એમ કીધું તું કે તમે બંગડી પહેરી હે તમે બાયલા હોય ભાઈ એ ઓલી ભાભી એવું કહેતી હતી એલી એટલે હવે મેં બંગડી પહેરાવી નહોતી અને હવે હું પહેરાવીશ પણ અને આવું તમે હવે હે ને બાયલા હતા નહીં હવે હું બનાવીશ હાલો એટલે તારું કહેવાનું શું થાય ઘરે હાલો હે